તો હેલો ગાઈસ, તો મારું નામ છે ભોલું કિંગ 5192. આપણે ઇન્સ્ટા 51 ફોલો બોલો કરી લીજો દરેક. અને હા તમે જોઈ એવો બુલેટ બ્લોક. અને અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા. આપણને તમને ખબર તો છે, આપણો વાડીનો રસ્તો આવો છે, એટલે થોડુંક અહીં જવું એટલે વહેલા હતા નીકળવું પડે. તો મિત્રો બ્લોકમાં બહુ મજા આવશે, કન્ટિન્યુ બનાવી જો. આપણે દ્વારકા છે તો દ્વારકાનો બ્લોક ઉતારવાનો છે, એ બીજો પાર્ટ બનશે. અને આ પેલો આપણે ટ્રેનની મોજ કરતાં કરતાં જવાનું છે. તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો. કેમ કે અત્યારે તો હું તો તમને ખબર તો છે હાલે કરે છે આપણે વાડીનો રસ્તો આવો, એટલે આવી છીએ દ્વારિકા. તો તમને મિત્રો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, સારી કોમેન્ટ કરજો કેવો લાગે. તમારા 5 મિત્રોને, ખાસ મિત્ર જીગરી હોય ને એને મોકલજો કેવો લાગે. બરોબર. તો આપણે મિત્રો આ નવો રસ્તો જઈક છે, કોકને વાડેમાં વળતું ઓલી બાજુ પાણી હાલે છે. તમે કીધું કપડાં સારા પહેર્યા, મેં નાના હાલું બધા અહીં ચાલી ગઈ. તો જોઈ શકો આપણે અહીં છે. મિત્રો અમે પહોંચ્યા છીએ પાલિતાણા રેલવે સ્ટેશન. અત્યારે આવવાનું છે સોમવાર ભાવનગર. ટ્રેનમાં બેસશું અમે. તો મારા બ્લોકમાં કન્ટિન્યુ ઘણા મારા મિત્રો બધા આવી ગયા છે. હું તો થોડો મોડો આવ્યો અત્યારે, હું વહેલા ઘરે જ નીકળ્યો પણ અત્યારે મોડો આવ્યો હતો. આ બધા વહેલા ઘણા આવી ગયા. જોઈ શકો અમારા જોઈ શકો ઓલો ભાણો ના આવ્યો. તો મિત્રો જોઈ શકો ભાણો આવી ગયો છે. આવી ગયો છે આ. હે મને કોઈ બોલાવે નહીં, હું આવી જાઉં તોય મને કોઈ ન બોલાવે. અમે બેસી ગયા છીએ અત્યારે. ભોળાભાઈ વિપુલભાઈ આવી ગયા. તો આ તો વહેલા પહોંચી ગયા છે. આ તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ હોય જ તે બધે. તમે કા બેન કેમ છે? બીડી અત્યારે મારી ઘરે. આપણને હવે આપણે હોઈ જાય જોઈ શકો મિત્રો. વોળાભાઈની ઊંઘ આવે છે, માથે છે, અહીંયા છે. હવે હું જોઈ દઉં છું. હવે આપણે ખબર ગુડ મોર્નિંગ. ઘરે એમ હોય ઘણી વાર. મિત્રો આ જો ભાઈ જયદીપભાઈ પહોંચાઈ ગયા. વોશિંગમાં છે તે થાય છે, માલ કાઢી છે. અંદર આમ દેખાય નહીં, એટલે આપણે કાંઈ નહીં દેખાય. અમે તો બધાને ગુડ મોર્નિંગ. આપણે થઈ ગયા છીએ હવે એક દ્વારકા પહોંચવાની છીએ. અમને ભોગવવાનું તો સગરે શીશે કરી નાખી છીએ. જોઈ શકો
આપણે મિત્રો પહોંચ્યા છીએ દ્વારકા, જોઈ શકો આવા મિત્રો સાથે જોઈ શકો આપણે દ્વારકા પહોંચ્યા છીએ. તો મિત્રો આજનો બોલો કાંઈ પૂરો કરી નાખ્યો છે. નવો પાર્ટ બીજો આવી રહ્યા છે અત્યારે. તો આગળનો બ્લોગ દર્શન કરતા આજનો બ્લોગ તમને સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, મારી કોમેન્ટ કરજો.